નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 24 જાન્યુઆરી 2019 અને આજના રિલેટેડ જે કાંઈ કરંટ અફેર અને તેની સાથે જોડાયેલા જીકેના જે કાંઈ અગત્યના ટોપિક છે તેની હું તમારી સમક્ષ ચર્ચા લઈને આવ્યો છું. તો ચાલો શરૂ કરીએ આજનું કરંટ વિથ જીકે સિરીઝ. પરંતુ મિત્રો એક નમ્ર નિવેદન કે આપણે જો તમે આ પહેલી વખત વિડીયો નિહાળી રહ્યા હો તો તેને લાઈક કરવાનું, શેર કરવાનું અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા. અને હા, અમારી એજ્યુ સફર ચેનલની એપ્લિકેશન છે, તેમાં તમે જીકે ઉપર જઈ અને આજના કરંટ અફેરને તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો. તો મિત્રો શરૂ કરીએ આજનું કરંટ અફેર. મિત્રો આજે દિન વિશેષ, આજે 24 જાન્યુઆરી એટલે કે પ્રિયકાંત મણિયારનો જન્મદિવસ. મિત્રો આ પ્રિયકાંત મણિયારનો જન્મ અમદાવાદના વિરમ ગામમાં થયો છે. મિત્રો ખાસ યાદ રાખજો, 24 જાન્યુઆરી 1927ના રોજ પ્રિયકાંત મણિયારનો જન્મ થાય છે અમદાવાદના વિરમ ગામમાં. મિત્રો આ એવા સાહિત્યકાર, એવા કવિ છે કે તમને ખ્યાલ હશે કે પ્રિયકાંત મણિયાર હોલ રાજકોટ મુકામે પણ આવેલો છે. મિત્રો આ સાહિત્યકારનું બહુમાન કરવા માટે રંગીલા રાજકોટે એક સરસ મજાનું ભવન બનાવ્યું છે, જેને પ્રિયકાંત મણિયાર હોલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાના મિત્રો આ વ્યક્તિ જાણીતા કવિ છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ મિત્રો ખાસ યાદ રાખજો, પ્રતીક છે, જે 1953માં પ્રગટ થયો હતો. મિત્રો તલાટી જોઈ લો, તલાટીની પરીક્ષા અને બિન સચિવાલય ક્લાર્ક સિવાય ઘણી બધી પરીક્ષાઓ એવી છે કે એની અંદર ગુજરાતી સાહિત્યકારોના પ્રશ્નો મુકાયા છે અને એમાં પણ અર્વાચીન સાહિત્યકારો છે એનું ઘણું બધું પૂછાયેલું છે. તો એના વિશે આપણે ખ્યાલ મેળવીએ, આગળ વધીએ. તો મિત્રો એમની બે કૃતિઓ છે, એક છે વ્યોમલિપિ અને બીજું છે લીલેરો ઢાળ. આ તેમનો મિત્રો મરણોત્તર પ્રકાશનો છે, એટલે કે મૃત્યુ બાદ આમના પ્રસિદ્ધ થયેલા છે. આ બે મિત્રો એમની ખાસ કૃતિઓ છે, વ્યોમલિપિ, લીલેરો ઢાળ. 1963માં તેમને કુમાર સુવર્ણચંદ્રક મળેલો હતો. 1973માં તેમને ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક મળેલું અને 1982માં તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ મળેલો છે. મિત્રો સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા સાહિત્યકારોના જો કોઈ પ્રશ્ન પૂછાતા હોય તો એમાં મિત્રો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર ઘણી વખત પૂછાય છે. અને મિત્રો એમનું અવસાન 25 જૂન 1976ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયેલું છે. મિત્રો આજે 24 જાન્યુઆરી એટલે કે આપણા મહાન વૈજ્ઞાનિક એવા હોમી ભાભાનો નિર્વાણ દિવસ. અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. મિત્રો જવાહરલાલ નહેરુના ખાસ મિત્ર અને આ એવા વ્યક્તિ કે જેમણે સ્વતંત્ર ભારતમાં વાણિજ્ય મંત્રાલયના મંત્રી તરીકે જેઓ પ્રથમ વખત હોદ્દા ઉપર આવે છે, એટલે કે જવાહરલાલ નહેરુના સ્વતંત્ર ભારતના મંત્રીમંડળના પ્રથમ વાણિજ્ય મંત્રી હોય તો એ છે હોમી જહાંગીર ભાભા. તો મિત્રો આ એક પણ ખાસ યાદ રાખજો. તો એમના વિશે આજે જોઈએ તો મિત્રો પૂરું નામ છે હોમી જહાંગીર ભાભા, જેમનો જન્મ 30 ઓક્ટોબર 1909માં મુંબઈ મુકામે થયો છે. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. મિત્રો પ્રશ્ન બને છે કે ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ બનશે હોમી જહાંગીર ભાભા. અને મિત્રો જ્યારે ભારતનું પ્રથમ 1946માં મંત્રીમંડળ બને છે ત્યારે પણ જવાહરલાલ નહેરુ હોમી જહાંગીર ભાભાને એક ખાતું આપે છે, જે છે શ્રમ, ખાણ અને ઉર્જા મંત્રાલય. જ્યારે ભારતનું પ્રથમ મંત્રીમંડળ બને છે 1946માં, ત્યારે પણ આ મંત્રી પદ ઉપર છે અને સ્વતંત્ર ભારતના વાણિજ્ય મંત્રી પણ તેઓ બને છે. તો એમનું યોગદાન જોઈએ તો 1939માં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર ખાતે સીવી રામનના નેજા હેઠળ
કોસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. મિત્રો, બે મહાન વૈજ્ઞાનિકો ભારતને સીવી રામન અને એમના શિષ્ય ગણી શકાય એવા હોમી જહાંગીર ભાભાએ બેંગ્લોર ખાતે આ સંસ્થાનું મિત્રો ખાસ નામ યાદ રાખજો, કોસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. જીઆરડી તાતાની મદદથી તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનો પ્રારંભ કર્યો છે. મિત્રો, એ પણ અહીંયા જોઈ લો. 1948માં તેમણે એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી છે. તેમની યાદમાં અણુ સંશોધન કેન્દ્ર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. મિત્રો, ઘણી વખત આનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે પરીક્ષામાં, તો આ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર નામ પણ આપવામાં આવ્યું છે. આગળ વધીએ ન્યૂઝમાં. તો એમનું અવસાન મિત્રો 24 જાન્યુઆરી 1966ના રોજ આલ્પ્સ પર્વતમાળામાં માઉન્ટ બ્લાન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું. પણ તેમનું મૃત્યુ પણ એક રહસ્ય જ રહ્યું છે. કારણ કે મિત્રો, પરમાણુ ઉર્જામાં ભારતને સક્ષમ બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર આમનું મૃત્યુ, કે ભારત છે એ અન્ય દેશો કરતા શક્તિશાળી બની જશે, તો એક આકસ્મિક રીતે આમનું મૃત્યુ થયું છે. એક રહસ્ય છે કે ખરેખર એમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે કે કોઈ બીજી રીતે. તો મિત્રો, આવું એક રહસ્યમય મૃત્યુ આપણા વૈજ્ઞાનિકનું થયું, એ પણ એક દુઃખદ ઘટના છે. આગળ વધીએ મિત્રો. તો ગુજરાત લેવલના આજના સમાચાર જોઈએ. તો ગુજરાતમાં સીતાંશુ યશસ્ચંદ્રનો 27મો સરસ્વતી સન્માન પુરસ્કાર મળ્યો છે. મિત્રો, અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો કે બાજુમાં જે ચિત્ર છે એ સીતાંશુ યશસ્ચંદ્રનું છે, કે જેમણે 27મો સરસ્વતી સન્માન મળ્યું છે. મિત્રો, ખાસ યાદ રાખજો, સાહિત્ય લેવલે જ્યારે કોઈ આવી ઘટનાઓ બનતી હોય ત્યારે પરીક્ષામાં અવારનવાર હાઇલાઇટ થતા હોય છે પ્રશ્નો. તો સીતાંશુ યશસ્ચંદ્ર એ ગુજરાતના એક કવિ છે અને આ પુરસ્કાર મિત્રો તેમને 22 જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે આપણા જાણીતા એક ગીતકાર ગુલજાર દ્વારા આપવામાં આવ્યો છે. તો મિત્રો, અહીંયા પ્રશ્ન એ પણ થાય કે પ્રથમ સરસ્વતી સન્માન કોને મળ્યું હતું, તો એના વિશે પણ તમે મિત્રો જાણી લો કે પ્રથમ સરસ્વતી સન્માન છે એ હરિવંશરાય બચ્ચનને પ્રાપ્ત થયું છે. મિત્રો, આ પુરસ્કારમાં શું હોય છે, તો ખાસ યાદ રાખજો કે આ પુરસ્કારની અંદર એક સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે અને 15 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે. મિત્રો, આ પુરસ્કાર આપણા જે સીતાંશુ યશસ્ચંદ્ર છે તેમને પોતાની એક મહત્વની કૃતિ છે વખાર, કે જે કવિતાઓનો સંગ્રહ છે એના અંતર્ગત આપવામાં આવ્યો છે. તો મિત્રો, આની અંદર બે પ્રશ્નો ખાસ યાદ રાખજો કે સીતાંશુ યશસ્ચંદ્રને કેટલામો સરસ્વતી સન્માન પુરસ્કાર મળ્યો? 27મો. સીતાંશુ યશસ્ચંદ્રને કઈ કૃતિ માટે સરસ્વતી સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મિત્રો, એમનો કવિતા સંગ્રહ વખાર. ખાસ યાદ રાખજો. આ પુરસ્કાર કોના દ્વારા અપાય છે તો તે પણ ખાસ યાદ રાખજો, કે બિરલા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આપવામાં આવે છે અને આ પુરસ્કારની શરૂઆત મિત્રો 1991 થી થઈ છે. હરિવંશરાય બચ્ચનને આપણે વાત કરીએ એ રીતે સરસ્વતી સન્માનનો સૌ પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ન્યૂઝમાં મિત્રો આગળ વધીએ તો આગળ આવે છે દેવ દુષ્યંત કુમાર. અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો દેવ દુષ્યંત કુમાર, કે જેને આપણે ટીવી સિરિયલોમાં બાલવીરની ભૂમિકા ભજવતો જોયેલો છે. તો એવા આ દેવ દુષ્યંત કુમાર જોશીને કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે બાલ શક્તિ પુરસ્કાર 2018 એનાયત કરાયો છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ દેવ જોશીને ટીવી સિરિયલ બાળવીર માં તેણે કરેલા રોલ બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને દેવ જોશી મિત્રો આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે કે 18 વર્ષીય આ દેવ જોશી એ પોતે ગુજરાતી છે. તો મિત્રો, પરીક્ષામાં પણ આમાં કોઈક પ્રશ્ન પૂછે ઉગતા સિતારા દ્વારા, તો મિત્રો આ દેવ દુષ્યંત કુમાર જોશીને પણ તમારે યાદ રાખવા જોઈએ.
આગળ વધીએ તો આજના રાષ્ટ્રીય સમાચાર, કેરિયન ગંડિયાલ પુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે. મિત્રો અહીંયા પુલનું એક નામ છે કેરિયન ગંડિયાલ પુલ. તો મિત્રો આ પુલ છે એ ક્યાં આવેલો છે એની હું તમને વાત કરું તો જમ્મુ કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં રાવી નદી ઉપર આ બાંધવામાં આવેલો પુલ છે મિત્રો. અને આ પુલથી મુખ્ય ફાયદો પણ એ થવાનો છે કે પંજાબ અને જમ્મુ કાશ્મીર વચ્ચેનું અંતર પણ ઘટાડી શકાશે. મિત્રો આ પુલનું લોકાર્પણ 22 જાન્યુઆરીએ આપણા કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમંત્રી એવા નીતિન ગડકરીએ આને લોકાર્પણ કર્યું છે. તો મિત્રો ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય સમાચાર. અને અહીંયા વાત ઉખળી છે રાવી નદીની. તો રાવી નદી વિશે પણ થોડુંક આપણે જાણી લઈએ. તો હું તમને અહીંયા રાવી નદી વિશે થોડોક ખ્યાલ આપું. તો મિત્રો અહીંયા વાત આવી છે રાવી નદીની. તો રાવી નદી છે એ ઉત્તર ભારતમાં વહેવા વાળી નદી છે. રાવી નદીનું મિત્રો પૌરાણિક નામ ખાસ યાદ રાખજો, પરુષણી. પરુષણી રાવી નદીનું મિત્રો પ્રાચીન નામ છે. અને આ રાવી નદી છે એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનું રોહતાંગ નામની જે ખીણ છે ત્યાં આવેલા કુલ્લુ નામના સ્થળેથી તેનું ઉદ્ભવે છે. તો મિત્રો ત્યાર પછી તે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં થઈ અને પાકિસ્તાનમાં જાય છે. અને ત્યાં મિત્રો આ ચિનાબ નદીને મળી જાય છે. મિત્રો એક ખાસ અગત્યનો રાવી નદી માટેનો તમને વાત કરું તો રાવી નદી ઉપર મિત્રો એક થીન નામનો બંધ પણ આવેલો છે, જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કરંટ વિથ જીકે માં. તો આગળ વધીએ રાવી નદી વિશે. જે આ પુલ બનાવવામાં આવ્યો છે આ પુલની લંબાઈ મિત્રો 1.2 કિલોમીટર છે. આ પુલ જમ્મુ કાશ્મીરના કઠુઆ અને પંજાબના પઠાણકોટને જોડતો પુલ બન્યો છે. આ પુલના કારણે જમ્મુ કાશ્મીરના કઠુઆ અને પંજાબના પઠાણકોટ વચ્ચેનું અંતર જે મિત્રો હતું એ 45 કિલોમીટર હતું. તેમાંથી 8.6 કિલોમીટર જેટલો અંતરનો ઘટાડો થયો છે. 45 માંથી 8 બાદ કરશો એટલે 37 સમથિંગ આ કિલોમીટર રહી જશે. આગળ વધીએ. મિત્રો સરકારે દર વર્ષે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. મિત્રો ગઈકાલે 23 જાન્યુઆરી હતી અને 23 જાન્યુઆરી 1897 સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હતો. તો એ સંદર્ભે આપણી કેન્દ્ર સરકારે એક એવોર્ડની જાહેરાત કરી છે અને એવોર્ડનું નામ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. આ પુરસ્કાર મિત્રો હવે પછી દર વર્ષે આપવામાં આવશે. 23મી જાન્યુઆરીએ આપવામાં આવશે અને આ પુરસ્કારની રકમ મિત્રો હશે 51 લાખ જેટલી. તો મિત્રો ખાસ યાદ રાખજો આ પુરસ્કાર દર વર્ષે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ 23મી જાન્યુઆરીના રોજ આપવામાં આવશે. આ પુરસ્કાર કોઈ પણ આપત્તિ વખતે માનવતાના ધોરણે અસાધારણ સેવાની કામગીરી કરનાર કોઈ સંસ્થા કે વ્યક્તિને આપવામાં આવશે. આના વિશે જ મિત્રો હજુ આગળ જોઈએ તો આ પુરસ્કારમાં મિત્રો એક પ્રમાણપત્ર અને 51 લાખ રૂપિયાનો મિત્રો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ વર્ષે આ પુરસ્કાર માટે ગાઝિયાબાદ ખાતે આવેલા રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળની 8મી બટાલિયનની પસંદગી કરવામાં આવી છે. મિત્રો આ પ્રથમ પુરસ્કાર કોને મળે છે તો ખાસ યાદ રાખજો કે ગાઝિયાબાદ ખાતે આવેલ રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળની 8મી બટાલિયનને આ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર અપાશે. આગળના જોઈએ સમાચાર તો મિત્રો ભારત અને આફ્રિકા વચ્ચે ફિલ્ડ પ્રશિક્ષણ અભ્યાસ IAFTX 2019 યોજાશે. મિત્રો આ એક સૈન્ય અભ્યાસ છે અને મિત્રો આ સૈન્ય અભ્યાસ ભારત અને મિત્રો આફ્રિકા વચ્ચે આ યોજાઈ રહ્યો છે. અહીંયા તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે ભારત અને આફ્રિકાનું આખે આખું દળ બેઠું છે. તો અહીંયા
આનું નામ શું છે મિત્રો યુદ્ધ અભ્યાસનું તે ખાસ યાદ રાખજો, IAFTX. અને આનું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રહી જાય એવું છે. I એટલે ઇન્ડિયા, A એટલે આફ્રિકા, F એટલે ફિલ્ડ, T એટલે ટ્રેનિંગ, X એટલે એક્સરસાઇઝ. તો ઇન્ડિયા આફ્રિકા ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ 2019 નો પ્રારંભ થયો છે. મિત્રો આ કાર્યક્રમ 18 થી 27મી માર્ચ સુધી અર્ધ આર્મી સ્ટેશન અને કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ પુણે ખાતે યોજાશે. હજુ આનું આયોજન થયું છે અને મિત્રો માર્ચ મહિનામાં આ આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો આ યુદ્ધ અભ્યાસનું ખાસ નામ યાદ રાખજો. અને મિત્રો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ, આજે સૈન્ય અભ્યાસ થઈ રહ્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ છે કે માનવીના મૂલ્યોને સમર્થન આપવા અને સંયુક્ત રીતે શાંતિ જળવાઈ રહે તે માટે તેમની વચ્ચેનો આ એક યુદ્ધ અભ્યાસ છે. ઓકે મિત્રો, આજના ન્યૂઝમાં આગળ વધીએ તો મિત્રો ન્યૂઝમાં આવે છે તેલંગાણા રાજ્ય. તેલંગાણામાં જોઈએ મિત્રો તો તેલંગાણાની અંદર એક ફોર્સ બનાવવામાં આવી છે અને એનું નામ છે સ્ટેટ ટાઈગર પ્રોજેક્ટ ફોર્સ. મિત્રો તેલંગાણાની અંદર પણ વાઘની વસ્તી આવેલી છે અને આ વાઘને સંરક્ષણ પૂરું પાડવા માટે થઈને તેલંગાણાએ સ્ટેટ ટાઈગર પ્રોજેક્ટ ફોર્સ બનાવી છે. તો મિત્રો આ ફોર્સની અંદર મિત્રો કુલ 112 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોર્સને માર્ગદર્શન તેલંગાણાના વન રક્ષક કરશે. તો મિત્રો તેલંગાણાના અમરાબાદ અને કવાલમાં વાઘનું અભયારણ્ય આવેલું છે. મિત્રો આ બે ખાસ છે, ખાસ યાદ રાખજો કે તેલંગાણાના અમરાબાદ અને કવાલમાં વાઘના અભયારણ્ય આવેલા છે અને તેમના રક્ષણ માટે આ સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા મિત્રો આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘની ચર્ચા થાય છે. તો મિત્રો આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ ન હતું, પરંતુ આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું સિંહ. પરંતુ જેવી રીતે વાઘની વસ્તી ઘટતી ગઈ અને પ્રોજેક્ટ ટાઈગર યોજના 1972-73 આસપાસ અમલમાં મૂકવામાં આવી ત્યાર પછી આપણે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો સ્વીકાર કર્યો. તો મિત્રો આ વાઘને સંરક્ષણ આપવા માટે તેલંગાણાએ સ્ટેટ પ્રોજેક્ટ ટાઈગર ફોર્સ બનાવી છે. તેલંગાણા છે એ મિત્રો આપણને સૌને યાદ છે કે ભારતનું 29મું રાજ્ય છે અને એના વિશે મિત્રો જો પોલિટિકલ ન્યૂઝ જોઈએ તો એની અંદર તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અને તેલંગાણાના CM મિત્રો K ચંદ્રશેખર રાવ છે. તેલંગાણાના ગવર્નર ESL નરસિંહન છે. આગળ વધીએ ન્યૂઝમાં તો રમત ગમત જગત. તો મિત્રો રમત જગતની અંદર જોઈએ તો રિષભ પંતે એક નવો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. કેવો રેકોર્ડ સર્જ્યો છે? તો મિત્રો એક ખાસ યાદ રાખજો કે રિષભ પંતે 692 રન બનાવ્યા છે અને 11 કેચનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઋષભ પંત એ અમેઝિંગ પ્લેયરનો એવોર્ડ અપાયો છે. મિત્રો અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો 21 વર્ષીય આ રિષભ પંતને અમેઝિંગ પ્લેયરનો એવોર્ડ અપાયો છે. તો મિત્રો આ રિષભ પંત 21 વર્ષના ભારતીય વિકેટ કીપર છે. મિત્રો ખાસ યાદ રાખજો રિષભ પંત 21 વર્ષ અને તેમને અમેઝિંગ પ્લેયરનો એવોર્ડ અપાયો છે અને મિત્રો એમણે 692 રન અને 11 કેચનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એવી જ રીતે ક્રિકેટ જગતની અંદર આગળ જોઈએ તો મિત્રો શ્રીલંકાના કુમાર ધર્મસેનાને અમ્પાયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો ખાસ યાદ રાખજો જાણીતા ખૂબ જ એવા અમ્પાયર કુમાર ધર્મસેના શ્રીલંકાના છે અને તેમને આ વર્ષે અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો છે. હજુ આપણે મિત્રો ક્રિકેટ જગતની અંદર ભારતની એક અમોલ સિદ્ધિ ગણી શકાય એની વાત કરીએ તો મોહમ્મદ શમી વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં એમની ખુશીનો ઇઝહાર પણ સમાતો નથી એવા મોહમ્મદ શમી વનડેમાં 100 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મોહમ્મદ શમીએ વનડેમાં કુલ 102 વિકેટ ઝડપી લીધી છે અને તેના માટે તેમણે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તો મોહમ્મદ શમીએ પોતાની મિત્રો ખાસ યાદ રાખજો 56મી વનડેમાં આ 100 વિકેટ લેવાની સિદ્ધિ પૂર્ણ કરી છે.
તો આની પહેલા આ સિદ્ધિ કોના નામે હતી એ પણ જોઈએ તો મિત્રો ગુજરાતનો વડોદરાનો આપણો ખેલાડી એટલે કે ઇરફાન પઠાણ. તો મોહમ્મદ શમી પહેલા ઇરફાન પઠાણે 59 મેચમાં આ 100 વિકેટ લેવાનો ઝડપી રેકોર્ડ કર્યો હતો, જે હવે તોડી અને મોહમ્મદ શમી બની ગયા છે. મિત્રો મોહમ્મદ શમી વન ડે મેચમાં ઝડપી 100 વિકેટ લેનારા વિશ્વના 6થા નંબરના બોલર બની ગયા છે. તો આપણને એમ થાય કે વિશ્વમાં પ્રથમ નંબરે કોણ હશે, તો એની વાત પણ અહીંયા ટોપિકમાં કરી લઈએ કે વન ડે મેચમાં વિશ્વમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર કોઈ ખેલાડી હોય તો મિત્રો એ અફઘાનિસ્તાનનો રશીદ ખાન છે અને તેમણે મિત્રો 44 મેચમાં જ તે આ 100 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી લીધી છે. તો મિત્રો અહીંયા રમતગમત જગત સમાચાર પણ પૂર્ણ થયા. તો મિત્રો એજ્યુસફર પરિવાર વતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા. આવતીકાલે એક નવા કરંટ અફેર વિથ જીકે સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.